જય શ્રી રામ। હું જો અમારા ઘરના લીંબુ છે ને એટલે મેં કીધું ચટણી બનાવી। પહેલાં અથાણું બનાવ્યું, હવે જો આ 1 કિલો લીંબુની ચટણી બનાવું છું અને સુધારી નાખ્યા બધાને। જો આ બી કાઢી નાખવાના, આપણે હવે રકું કાઢી નાખવાની, ગરમ પાણી 1 કલાક પલાળી રાખવાના। બી નો જવા દેવા જોઈએ। આ મિક્સરમાં હવે ક્રશ કરું છું। આવું જો અટકસરું કરવાનું, જો આવું જેટલી હોય આપણે લીંબુ એટલે ખાંડ નાખવાની, પછી તમારે જે નાખવું હોય નાખો। જેટલા લીંબુ બાકી છે। હાલો ભૂકો થઈ ગયો, મિક્સરમાં પીસી નાખ્યા। તમે જોઈ શકો છો આ કિલો છે, કિલોમાં થોડા ઓછા છે, બધું નીકળી ગયું ને બી ને એવું બધું। બી એમ તો કાઢી નાખ્યા છે, પછી હામી ખાંડ નાખવાની એના જેટલી। તમે ખાંડ નાખી શકો, ગોળ નાખી શકો અને સાકર નાખી શકો। હવે આને ગરમ કરવાનું, વિડીયોમાં બના રહેજો। હવે હું ગેસ ઉપર મૂકું છું, ગેસ ઉપર મૂકી દીધું છે અને હવે આપણે કાંઈ આવે ત્યાં સુધી આમને હલાવવાનું। 10 મિનિટ જેવું થાય, 10-15 મિનિટ પછી મસાલા કરશું આપણે ઉપરથી। હળદર નાખી છે, વઘાણી મેં નાખી દીધી છે, ખંચળ નાખી દીધું છે, મીઠું થોડુંક નાખી દીધું છે અને જો આપણે જોતા ખાટી મીઠી ચટણી 3 ચમચી નાખી મોટી। છાટા ઉડે છાટા એ થઈ ગયું છે ને એટલે વધારે સરસ। નાખો ચટણી, બહુ તીખું થાય, થોડુંક નાખી હલાવો, ધબકા નાખો। રેડી, આપણે લીંબુથી ખાઈ શકો છો, ફ્રીજમાં ન રાખો તોય સરસ રહે। પરોઠા રે, આલુ પરોઠા રે। હાલો જો આ ચટણી થઈ ગઈ આપણી રેડી। જો તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો, અમારે તો ઘરના લીંબુ છે। હું કહી દે બધા સીતારામ, જય શ્રી રામ બધાને। જો ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો।